વેલકમ ટુ અવર ચેનલ જીભના ચટાકા। તો આજે આપણે બનાવીએ છીએ વરોડાનો પ્રખ્યાત એવો લીલો ચેવડો। તો લીલો ચેવડો આપણે બનાવવો હોય તો તેના માટે જોઈશે અહીં મેં 2 બટેકાને છીણી લીધું છે। છીણીને એને આપણે આવું જાડું છીણ રાખવાનું છે। ત્યારબાદ મીઠું લીધેલું છે, 3 મોટી ચમચી જેટલું ભૂરું ખાંડ, 2 ચમચી તલ, હળદર, લીમડાના પાન લીધેલા છે અને સાથે લીલા મરચાં લીધેલા છે। અહીં છે કાજુ અને કિસમિસ લીધેલા છે અને એનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે ચણાની દાળ। તો ચણાની દાળને આપણે 3 કલાક જેટલું પાણીમાં પલાળી ત્યારબાદ તેને 1 કલાક સૂકવી દીધેલી છે। તો ચલો આપણે બનાવીએ હવે લીલો ચેવડો। તો ચલો આપણું તેલ આવી ગયું છે। આ તેલ આપણે મીડિયમ આંચ પર જ લઈશું। તો ચલો આપણે હવે ચણાની દાળ તળી લઈએ। અહીં આપણું તેલ થઈ ગયું છે અને ધીમી આંચ પર જ ચણાની દાળને તળવાની છે। ચણાની દાળને બહુ તળવાની નથી, 50 થી 60% જેટલી તળવાની છે। જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો। તો આવી અવનવી રેસીપી લઈને અમે આવતા રહીશું। જો આપણી ચણાની દાળ અહીં ઉપરથી ગોલ્ડન થઈ ગઈ છે તો આપણે હવે એને તેલમાંથી બહાર લઈ લઈશું। આપણે વધુ પડતી કડક કરવાની નથી। દાળ થઈ ગયા બાદ હવે આપણે જે બટેકાનું છીણ બનાવેલું હતું તેને તળી લઈશું। જો અહીંયા તેલ આવી ગયું છે, આને પણ ધીમા તાપે જ આપણે તળવાનું છે। અહીં આપણે ગોલ્ડન બ્રાઉન નથી કરવાની, ઉપરથી જસ્ટ ગોલ્ડન થવા માંડે એટલે આપણે એને તેલમાંથી બહાર કાઢી લઈશું। જો અહીંયા આપણે ગોલ્ડન થયેલી છે થોડી, તો હવે આપણે એને બહાર લઈ લઈશું। ત્યારબાદ આપણે બીજી આવી રીતે તળી લઈશું। જો આપણી બટેકાની ચીપ્સ સરસ તળાઈ ગઈ છે, હવે એમાં આપણે તળેલી જે દાળ છે એને ઉમેરી દઈશું અને પ્રોપર એને મિક્સ કરી દઈશું। તો ચલો આપણે ચેવડાને વઘાર કરી દઈએ। તો વઘાર કરવા માટે પહેલા વઘારિયામાં આપણે 1 ચમચી જેટલું તેલ લેવાનું છે। જો આપણું તેલ થઈ ગયું છે તેમાં લીલા મરચાં અને લીમડો ઉમેરશું। અહીંયા આપણો લીમડો અને લીલા મરચાં થઈ ગયા છે તો તેમાં આપણે તલ નાખશું અને તલ ફૂટવા માંડે એટલી રાહ જોઈશું। જો તલ ફૂટે છે તો હવે તેમાં આપણે હળદર નાખશું અને એને પ્રોપર મિક્સ કરી લઈશું। બસ હવે આપણે ગેસ બંધ કરીને વઘાર કર્યા બાદ તેમાં મીઠું, ભૂરું પાવડર, કિસમિસ અને કાજુ અને ચપટી જેટલું લીંબુના ફૂલ લીધેલા છે। હવે આપણે એને પ્રોપર મિક્સ કરી લઈશું। હાથથી જ મિક્સ કરજો એટલે મસાલો દરેકમાં ચડી જાય। તો અહીંયા પ્રોપર મિક્સ થઈ ગયો છે તો તૈયાર છે આપણો બરોડાનો પ્રખ્યાત લીલો ચેવડો। તો ચલો આપણે એને સર્વ કરી લઈએ।